હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. ટોપર બેચ 2025-26 માં હું શિવમ વામજા તમારું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોની અંદર દોસ્તો આપણે ભણવાના છીએ ધોરણ 8 ગણિત ચેપ્ટર 9 માપન સ્વાધ્યાય 9.2 નો ક્વેશ્ચન 7, 8, 9 અને 10. આ ચારે ચાર ક્વેશ્ચનને એકદમ વ્યવસ્થિત રીતના ડિટેલમાં શીખીશું, સમજીશું અને આ સ્વાધ્યાય આખે આખું અહીંયા 9.2 પૂર્ણ કરીશું. તો ચાલો દોસ્તો આપણે વધારે સમય ન બગાડતા શરૂઆત કરીએ. જો તમારે આમની પીડીએફ ફાઇલ જોતી હોય તો પ્લે સ્ટોરમાંથી તમારે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. તેમાં ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં તમને મળી જશે અને તમારે ધોરણ 8 નો કોર્સ ખરીદવો છે તો એપ્લિકેશનમાં કોર્સિસ નામના ઓપ્શનમાંથી કોર્સ પણ મળી જશે. તો ચોક્કસથી તમે કોર્સ પણ ખરીદી શકો છો. તમારે બધાએ ચોક્કસથી વિડીયોને લાઈક કરવાનો છે. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરવાનો છે. ચાલો દોસ્તો શરૂઆત કરીએ આપણે આ વિડીયોની. તો સમજીએ આપણે ક્વેશ્ચન નંબર 7. દાખલો 7 શું છે જોવો. 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈ વાળી એક બંધ નળાકાર ટાંકી છે. એક ભાઈ બંધ નળાકાર ટાંકી છે. આ રીતની બંધ નળાકાર ટાંકી છે, બંધ છે, ખાસ કરીને જોજો. બરોબર, એની ત્રિજ્યા 7 મીટર એટલે કે આ ત્રિજ્યા 7 મીટર છે, ઊંચાઈ છે 3 મીટર. ઓકે, બરોબર. હવે આ ધાતુના પતરામાંથી બનાવવામાં આવેલ છે. તો આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોશે? હવે આ ટાંકી બનાવી હોય તો એના માટે ધાતુનું પતરું જોઈ તો જોઈ કેટલું? બરોબર, એ જ વસ્તુ આમાં આપણે શોધવાનું છે. બરોબર, તો ચાલો આપણે જોઈ લઈએ. સૌથી પહેલા દોસ્તો જોજો કે આમાં આપણી પાસે છે બંધ નળાકાર ટાંકી. બંધ નળાકાર ટાંકી ની ત્રિજ્યા એટલે કે આર. બરોબર, આ બંધ નળાકાર ટાંકીની ત્રિજ્યા કેટલી કીધી છે? બરોબર, પહેલા હું લખું કે બંધ નળાકાર ટાંકી માટે. હવે એમાં અલગ અલગ આપણે જોશું કે ત્રિજ્યા આટલી, ઊંચાઈ એટલી. હવે લખીએ તો એમાં આર બરાબર આપણને કહી દીધું છે 7 મીટર. ઓકે, 7 મીટર. આમાં એક નવું સૂત્ર તમારે જોવાનું આવશે. બરોબર, ઊંચાઈ એટલે કે હાઈટ કહી દીધી છે 3 મીટર. આપણે નળાકાર ટાંકી માટે આગળના દાખલાઓમાં પાર્શ્વ પૃષ્ઠફળ તેમનું જોયું હતું, એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોયું હતું. વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે આ ઉપરનું છત અને તળિયું નું આવે, ઢાંકણું અને તળિયું નું આવે, આજુબાજુની બોર્ડર જ આવે. પરંતુ આમાં તો ઢાંકણું અને તળિયું સાથે છે, તો બંધ નળાકાર છે. તો બંધ નળાકારનું નવું સૂત્ર આપણે જોશું. તો બંધ નળાકાર ટાંકીનું પૃષ્ઠફળ એનું સૂત્ર થશે દોસ્તો. ઓમાં શું હતું? 2πr h હતું, પરંતુ આમાં 2πr કૌંસમાં r વધતા h. આ બંધ નળાકાર જ્યારે ઉપરનું ઢાંકણું અને તળિયું બંનેની વાત કરતા હોય ત્યારે આ સૂત્રનો યુઝ કરવાનો, 2πr h. બરોબર, ચાલો હવે આમાં કિંમતો આપણે મૂકીએ. બહુ સહેલું છે, કિંમતો ખાલી મૂકવાની છે. 2 એમને, પાઈ એટલે 22/7, આર એટલે કે ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી છે? તો કે ત્રિજ્યા 7 મીટર છે એટલે 7 કૌંસમાં આર વધતા એચ. આર વધતા એચ એટલે કે 7 વધતા ઊંચાઈ છે આપણી પાસે 3 એટલે કે આ 3. જ્યાં જ્યાં છેદ ઉડતા હોય ત્યાં પ્રેમથી આપણે છેદ ઉડાડી જ દેવાના. તો અહીંયા 7 7 ઉડી ગયા. બરોબર, વધે શું? ચાલો એ વસ્તુ લખીએ. તો કે 2 ગુણ્યા 22 અને કૌંસમાં 7 વત્તા 3 કરીએ તો 10 થાય. હવે 22 2 કરો તો 22 ના ડબલ 44 થાય. તો 44 ગુણ્યા 10, 44 10 કરો તો 440 થાય. એકમ શું છે? મીટર છે. તો એકમમાં અહીંયા આવે મીટર વર્ગ. તો દોસ્તો આ જ આપણને મળ્યું 440 મીટર વર્ગ. બરોબર, એટલું ધાતુ જોઈએ. બરોબર, તો અહીંયા જે લખ્યું હોય એ આપણે લખવાનું. આમાંથી જોઈને શું લખવાનું? તો કે આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોશે? તો બસ એ જ વસ્તુ આપણે લખવાનું કે ટાંકીને બનાવવા
ટાંકીને બનાવવા 40 મીટર વર્ગ ધાતુનું પતરું જોશે કે ભાઈ 440 મીટર વર્ગ ધાતુનું પતરું જોઈએ, 40 નથી હો, 440 મીટર વર્ગ ધાતુનું પતરું જોશે. તો અહીંયા આપણો આ દાખલા નંબર 7 છે એ થઈ જાય છે પૂરો. ચાલો નેક્સ્ટ. હવે આપણે દોસ્તો જોવાનો છે દાખલા નંબર 8મો. એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ખુલ્લો નળાકાર છે, તળિયું અને છત નથી, ખાલી આટલો જ ભાગ છે, એનું ક્ષેત્રફળ 4224 સેન્ટીમીટર વર્ગ આપણને આપી દીધું છે. આ નળાકાર તેની ઊંચાઈ તરફથી કાપીને 33 મીટર પહોળી છે. બહુ સિમ્પલ છે કે માની લ્યો દોસ્તો આ રીતનું ખુલ્લું નળાકાર છે, બરોબર, આ ગોળ નળાકાર જ છે, હાર્ટ નથી કરતો, નળાકાર છે. હવે નળાકારનું આમ કાપી નાખું તો એક આવી રીતનું લંબચોરસ થઈ જાય. લંબચોરસ થઈ જાય એટલે કે લંબાઈ અને પહોળાઈ થઈ જાય. તો એ લંબાઈ અને પહોળાઈ જો આમાં ચિત્રમાં બતાવું કે આ નળાકાર છે. હવે એને અહીંયાથી આમ ઊભું કાપી નાખું અને ખોલી નાખું તો આ રીતનું આખે આખું બની જાય, બરોબર. તો કાપો એટલે એની ઊંચાઈ થઈ જાય 33. પહોળાઈની એક લંબચોરસ આકારની સીટ બનાવવામાં આવે છે. તો લંબચોરસ સીટની પરિમિતિ મેળવું. તો જે લંબચોરસ જે ખોલીને થયું એની પરિમિતિ મેળવવાની છે. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણને ખબર છે, લંબાઈ વધતા ઊંચાઈ થાય. પરંતુ આમાં આપણને એની ઊંચાઈ 33 કીધી છે, લંબાઈ કીધી નથી. તો લંબાઈ આપણે સૌથી પહેલા શોધવાની થશે. જોજો સહેલું છે, સમજીએ આપણે, બરાબર. સૌથી પહેલા જોઈએ કે ખુલ્લા નળાકાર ની વક્ર સપાટી નું ક્ષેત્રફળ બરાબર 4 2 2 4 આમાં આપેલું છે સેમી વર્ગ. આ ક્ષેત્રફળ છે, બરોબર. હવે એમાંથી ધારો કે આપણે કાપી અને લંબચોરસ કરી દીધું છે. તો લંબચોરસનું દોસ્તો ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય કે નહીં? કાપીને લંબચોરસ કરો એટલે કે L ગુણ્યા B, બરોબર. લંબચોરસનું ક્ષેત્રફળ પણ આ જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય એટલું જ થાય. તો આ છે 4224, એટલું જ થશે. હવે આપણે આમાં જોવો જોઈએ તો આપણને કીધું છે કે 33 મીટર લંબચોરસમાં પહોળાઈ છે, એટલે બી આપણને આપી દીધો છે 33 મીટર, બરોબર. તો 4 2 2 4 સામે છે જ, 33 બરાબરની સામે જાય તો છેદમાં જશે. તો L બરાબર 4 2 2 4 ના છેદમાં 33 સાથે હવે ભાગાકાર કરવો જ પડે, કોઈ જાતનો આપણી પાસે બીજો રસ્તો છે નહીં. તો 4 2 2 4 ભાગ્યા 33 હું કરું? 33 નો ઘડિયો મને નથી આવડતો, તમને નથી આવડતો, તોય આપણે વિચારીએ થઈ જશે. જો 33 એકા 33 થાય, 33 2 66 થાય, એટલે તો ખબર પડે. પરંતુ અહીંયા 42 છે એટલે એક સાથે જ પેલા ભાગ ચાલશે. તો 33 1 33. ચાલો હવે અહીંયા 12, અહીંયા 3, 12 માંથી 3 જાય તો 9, 3 માંથી 3 જાય તો 0, એટલે ટૂંકમાં અહીંયા આવશે 9. હવે ઉપરથી ઉતારશું 2. 33 3 કરો ને દોસ્તો તો 99 થાય. એટલે ભાગ આપણે ખાલી 2 સાથે ચાલશે. 33 2 66 થાય, બરોબર. એટલે 2 સાથે આપણે ભાગ ચલાવ્યો. હવે જોવો જોઈએ અહીંયા આપણે 12, અહીંયા 8, 12 માંથી 6 જાય 6, 8 માંથી 6 જાય તો 2, એટલે કે અહીંયા 26 વૈતા, એટલે અહીંયા 26 મળ્યા. ઉપરથી ઉતારશું 4. હવે સિમ્પલ જોવાનું કે 33 ને હું 10 સાથે ગુણાકાર કરું તો 330 થાય. 9 સાથે ગુણાકાર કરું તો આમાં ત્યાં 30 અને બીજા 3 બાદ થાય એટલે 297 થાય. પરંતુ અહીંયા 264 છે, એટલે મારે હવે જોવાનું 8 સાથે. 33 8 તો ગુણાકાર જ કરી લઈ. 33 8, 8 તેરી 24 નો 4, વધી પડી 2, 8 તેરી 24 ને 2 26, તો 264 આવી ગયો. જવું એટલે હવે 8 સાથે ભાગ ચલાવ્યો તો 264 આવી ગયો. એટલે આનો ભાગ હાલશે 128 સાથે, 128 સાથે. ક્યાંથી ખબર પડી?
અહીંયાથી ખબર પડી. ડન છે. ચાલો ઓકે. તો લંબાઈ બરાબર આપણને મળી છે 128. આ રફ વર્ક છે. રફ વર્ક પણ હું અહીંયા જ રાખું છું જેથી કરીને તમે પીડીએફમાં છેલ્લે જોવો તો તમને વ્યવસ્થિત રીતના સમજાય. અને એકમ છે સેન્ટીમીટર. એકમ લખવાનું ભૂલવાનું નથી. તો હવે આપણી પાસે દોસ્તો લંબાઈ છે, પહોળાઈ રકમમાં આપેલી છે. ગોતવાનું છે આપણે પરિમિતિ. તો પરિમિતિ મેળવી શકીએ બરોબર. તો લંબચોરસ શીટ ની પરિમિતિ. પરિમિતિનું સૂત્ર શું થાય? તો આ બધાનો સરવાળો લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. જોજો લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. કેટલી વાર લંબાઈ છે? 2 વાર લંબાઈ છે. પહોળાઈ કેટલી વાર છે? 2 વાર પહોળાઈ છે. 2 ને કોમન કાઢી લઉં, L પ્લસ B. તો જો આ મેં તમને સૂત્ર બનાવતા શીખવાડ્યું. મારે કોન્સેપ્ટ તમને ક્લિયર કરાવવો છે બરોબર. ગોખાવવું નથી, સમજાવવું છે. તો આનું પરિમિતિનું સૂત્ર લંબચોરસનું તમે જો કે પાકું કરેલું છે. 2 કૌંસમાં લંબાઈ વધતા પહોળાઈ. આ લંબચોરસનું પરિમિતિનું સૂત્ર થાય. પરંતુ કેમ સૂત્ર બન્યું એ પણ મેં તમને શીખવ્યું. ચાલો 2. લંબાઈ આપણી પાસે છે 128, પહોળાઈ છે 33. તો જોઈએ આપણે કે 128 વધતા 33 સરવાળો કરો. 128 વત્તા 33 8 9 10 11 ને એકડો વધી પડી 1 3 4 5 ને 1 6 અને આ એકડો એમને એટલે 161 આવે. 161 બરોબર. આગળ 2 ગુણાકારના બાકી છે એટલે 2 કૌંસમાં 161 આવે. 161 ના ડબલ કરવા હોય તો 100 ના ડબલ 200, 60 ના ડબલ 180 અને 1 ના ડબલ 2. આ રીતના તમે મનમાં કરી શકો બરોબર. એટલે 382 આવે. સોરી 322. એમ ન આવડે ને તો તમે આમે કરી શકો. જો 6 ના ડબલ 60 ના ડબલ 180 કર્યા હતા પરંતુ 120 આવે. જો 100 ના ડબલ 200, 60 ના ડબલ 120 થાય અને 1 ના ડબલ 2. તો આ જોવું જોઈએ 2 2 અને 3 322 આવે. એમ ન ફાવે તો સિમ્પલ ગુણાકાર કરો. 2 એકા 2 2 6 12 નો બગડો વધી પડી 1 અને 1 ને અને 2 એકા 2 અને 1 વધી 3 એટલે 322. એમ છતાંય 322 જ થયું બરોબર. એકમ છે સેન્ટીમીટર. હવે લાઈન લખવાની છે આપણે કે લંબચોરસ શીટની પરિમિતિ મેળવો. તો લખવાનું કે આમ લંબચોરસ શીટ ની પરિમિતિ 322 સેન્ટીમીટર છે. પરિમિતિ હોય એમાં કોઈ દિવસ સેન્ટીમીટર વર્ગ ન હોય. ક્ષેત્રફળ હોય, પૃષ્ઠફળ હોય ત્યાં સેન્ટીમીટર વર્ગ કરવાનું. આમાં માત્ર ને માત્ર સેન્ટીમીટર આવે. જ્યારે પરિમિતિ હોય ત્યારે યાદ રાખજો. તો દોસ્તો આ દાખલો અહીંયા થઈ જાય છે પૂરો. ચાલો જોઈ હવે આપણે નેક્સ્ટ સમ. દાખલા નંબર 9મો. એક રસ્તાને એક વખત સમતલ કરવા માટે રોલરને 750 વખત પરિભ્રમણ કરવું પડે. તમને ખ્યાલ હોય તો જ્યારે રસ્તાઓ બનતા હોય તો ત્યારે એના ઉપર રોલર હોય એ ફરતું હોય. તો એ રોલરને આખો રસ્તો જો સમતલ કરવું હોય તો આમાં એમ કહે છે દોસ્તો કે 750 વખત પરિભ્રમણ કરવું પડે. 750 વખત ગોળ 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 ફરવું પડે. જો રોલરનો વ્યાસ 84 સેન્ટીમીટર અને પહોળાઈ 1 મીટર હોય તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. સૌથી પહેલા હું તમને રોલર બતાવું કેવું હોય. તો આ રીતનું દોસ્તો રોલર હોય, તમને યાદ હોય તો ગોળ ગોળ આગળનો ભાગ હોય અને ત્યાંથી ફરતું હોય બરોબર. તો હવે આમાં આપણને માપ એવું દોસ્તો દીધું છે કે વ્યાસ છે 84 સેન્ટીમીટર. વ્યાસ એટલે કે આટલો ભાગ છે ઊભો ભાગ, એ 84 સેન્ટીમીટર આપણને કહી દીધો છે 84. અને એનું આપણને પહોળાઈ એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધીની પહોળાઈ આપણને 1 મીટર કીધી છે. હવે આ દાખલામાં તમે જોવો તો કી પોઈન્ટ આ દાખલાનો એ છે કે એક છે સેન્ટીમીટરમાં એકમ, બીજો છે મીટરમાં એકમ.
અહીંયા તમે જોવો તો આ 84 સેન્ટીમીટર છે, પહોળાઈ 1 મીટર છે. તો એમાંથી આપણે બંનેને એક એકમમાં કોઈ પણમાં ફેરવવાનું એ આપણે ધીમે ધીમે કરશું. સૌથી પહેલા હું શું કરું કે અહીંયા રોલરનો આપણને વ્યાસ આપ્યો છે, તો એમાંથી હું ત્રિજ્યા ગોતી લઉં. બરોબર, તો રોલરનો આકાર કેવો છે? નળાકાર હોય છે. તેના માટે રોલર ની ત્રિજ્યા બરાબર વ્યાસની અડધી એટલે કે 84 છે એની અડધી, 8ના અડધા 4, 4ના અડધા 2 એકમ છે એનો સેન્ટીમીટર, એટલે હું લખું સેન્ટીમીટર. આ 8ના અડધા 4 અને 4ના અડધા 2 આ રીતે મેં કરી દીધી. આને તમે રોલરની લંબાઈ કહી શકો, ઊંચાઈ કહી શકો. તેની લંબાઈ L આપણને કહી દીધી છે 1 મીટર. મીટરને હવે મારે જો સેન્ટીમીટરમાં ફેરવવી હોય તો હું 100 સેન્ટીમીટર લખી શકું કે નહીં? તો કે હા સર લખી શકો. તો બધી જગ્યાએ આ સેન્ટીમીટરમાં છે, તો આનો આપણે સેન્ટીમીટરમાં જ યુઝ કરીશું. હવે એક ચક્કર રોલર છે એ એક ચક્કર લગાડે તો કેટલું ક્ષેત્રફળ અંતર કાપે એ આપણે જોઈ લઈએ. એક ચક્કરમાં આપણને ખબર છે ટોટલ ચક્કર 750 છે, પરંતુ એક વખત ચક્કર મારે તો એ કેટલું આગળ વધે, કેટલું અંતર કાપે, તો એ જોઈ લઈ. તો એના માટે આપણે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોશે. એટલે કે રોલર ની વક્ર સપાટી નું ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ પણ કહી શકો. એનું સૂત્ર શું છે? બહુ સિમ્પલ, 2πr/h. સર ખબર છે. અને h એટલે અહીંયા લંબાઈ છે એ જ h થશે. બરોબર, હાઈટ એ જ થશે, લંબાઈ આમાં એ જ થશે. બરોબર, આડું છે એટલે એને લંબાઈ કયો છો. અને આને જ આપણે આવી રીતના ઊભું રાખીએ તો આ ભાગને તમે ઊંચાઈ કયો. બરોબર, એટલા માટે ડન. ચાલો, 2 એટલે 2, પાઈ એટલે 22/7, r કેટલો છે આપણી પાસે? 42 છે, અને h છે 100, એટલે કે 42 ગુણ્યા h છે 100. હવે જ્યાં જ્યાં છેદ ઉડતા હોય ત્યાં છેદ ઉડાડવાના. બરોબર, 7 6 42 થાય, એટલે કે 7 6 42 થઈ ગયા. ઓકે, હવે જોવો 22 2 44, 44 ગુણ્યા 6 કરું, 44 ગુણ્યા 6 કરું તો 6 4 24 નો ચોગડો, વધી પડી 2, 6 4 24 ને 2 26, અને આ 2 0 એડ કરી દો એટલે 26 400 થયા ટોટલ. બરોબર, એટલે કે રોલર છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને મળી જાય 26 400. 26 400 વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એટલે એનો એકમ આવશે સેન્ટીમીટર વર્ગ. આપણે આને સેન્ટીમીટરમાં ફેરવી દીધું છે, આ સેન્ટીમીટરમાં છે એટલે સેન્ટીમીટર વર્ગ આવશે. હવે એક પરિભ્રમણ પૂરું કરે ને એક ચક્ર લગાડે રોલર, તો તમારે સમજવાનું કે આટલા સેન્ટીમીટરનું અંતર કાપે. પરંતુ આમાં આપણને એમ કીધું છે કે 750 વખત ગોળ ચકેડા મારે, એટલે કે 750 ભ્રમણ પૂરું કરે. બરોબર, એટલે હવે ઈ આપણે શોધીએ કે 750 પરિભ્રમણ માં આવરેલું ક્ષેત્રફળ. બરોબર, અથવા તો અહીંયા લખી શકો કે રોલર. બરોબર, થોડુંક નીચે લઈ લો એટલે તમારે કપાય નહીં. ચાલો, ઓકે, ડન છે. હવે હા સર, હવે બરોબર. ચાલો, તો કેટલું થાય? એક તો 750 હતા, બીજા એને ગુણ્યા ટોટલ એટલે કે 26 400. કેટલું થાય? 26 400. તો ગુણ્યા 26 400. એક વસ્તુ દોસ્તો યાદ રાખજો કે આ છે સેન્ટીમીટર વર્ગ, સેમી વર્ગ, ઉપર વર્ગ છે, ક્ષેત્રફળ છે. એટલે આને હવે મારે મીટરમાં ફેરવવું હોય તો 1 સેન્ટીમીટર બરાબર 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર વર્ગ થાય. તો આને મારે 100 સાથે ભાગવા પડે, પણ અહીંયા સેન્ટીમીટરનો વર્ગ હોવાથી 2 વખત 100 આરે ભાગવા પડે. વર્ગ છે, બરોબર, એટલે 2 વખત ભાગવા પડે, તમારે યાદ રાખવાનું. તો હું 2 વખત અહીંયા 100 સાથે ભાગું. શું કામ? તો કે અહીંયા સેમી વર્ગ છે, સેન્ટીમીટર વર્ગ એનું ક્ષેત્રફળ છે. વર્ગ એટલે કે ડબલ, 100 નું વર્ગ
બરોબર. આને મારે મીટર વર્ગમાં ફેરવવું છે, બરોબર. તો સેન્ટીમીટર છે, મીટરમાંથી સેમીમાં ફેરવવું હોય તો 100 સાથે ગુણવા પડે. એનું ઊંધું, સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવું હોય તો 100 સાથે ભાગવા પડે. હવે બે બાજુ હું વર્ગ કરી દઉં તો વર્ગ એટલે 2 વખત થયું કે નહીં? જોવો જોઈએ 100 બરોબર. વર્ગ છે એટલે 2 વખત આપણે છેદમાં ભાગવા પડે. તો આમાં એક વાર ને 2 વારનું કન્ફ્યુઝન તમારે રહેવું જોઈએ નહીં. હવે બરોબર, એકદમ પ્રોપર મેં તમને શીખવી દીધું છે. ચાલો હવે 0 0 0 0 કટ આઉટ, આ 0 આ 0 ગયા. હવે અહીંયા 10 નું થઈ જાય 5 2 10, 15 5 75 થાય 15. હવે આને 2 સાથે આપણે ભાગીએ તો આના અડધા, 2 ના અડધા 1, 6 ના અડધા 3 અને 4 ના અડધા 2. હવે 132 ગુણ્યા 15 કરવાના. 132 ગુણ્યા 15. સૌથી પહેલા 0 1 2 2 1 3 3 1 1 1. હવે 5 નો વારો, 5 2 10 નો 0 વધી પડી 1, 5 3 15 ને 16 નો છગડો વધી પડી 1, 5 1 5 અને 1 6 0, 6 ને 2 8, 6 ને 3 9 અને આ 1 એટલે 1 9 8 0 થાય. અને હવે આ મીટરમાં ફરી ગયા છે, યાદ રાખજો. હવે શેમાં ફરી ગયા છે? મીટરમાં. એટલે કે 1 9 8 0 અને ફરી ગયા છે મીટર વર્ગ. આ 100 ગુણ્યા છે, શું કામ? તો કે આ શું કામ ગુણવાના? મીટર વર્ગમાં ફેરવવા માટે, ગુણેલા છે. ખાલી મીટરમાં ફેરવવું હોય તો 100 સાથે વર્ગ છે એટલે 2 વખત ગુણ્યા છે, બરોબર. તો આ વસ્તુ તમે ધ્યાન રાખજો. ઓકે, તો આટલું અંતર રોલર છે એ કાપે. અથવા તો આમ રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું શું હતું? એ જ હતું કે ભાઈ રસ્તાનું ક્ષેત્રફળ શોધો. તો આપણે લખશું કે આમ રસ્તાનું ક્ષેત્રફળ 1980 મીટર વર્ગ છે. સેન્ટીમીટરમાં તમે રસ્તાનું ક્ષેત્રફળ રાખો દોસ્તો તો ખૂબ મોટો રસ્તો થાય. એટલા માટે જ એને આપણે મીટર વર્ગમાં ફેરવી લીધું છે, ચેન્જ કરી દીધું છે. તો દોસ્તો આની સાથે સાથે આપણો આ દાખલો પણ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. ચાલો હવે જોઈએ આપણે નેક્સ્ટ સમ. દાખલા નંબર 10. સરસ મજાનો દાખલો છે. જોજો, આ દાખલાને હું આઈએમપી કહીશ. એક કંપની તેના દૂધ પાવડરને એવા નળાકાર ડબ્બામાં પેક કરે છે કે જેનો વ્યાસ 14 સેન્ટીમીટર છે, ઊંચાઈ 20 છે. તો આ જો દૂધનો પાવડરનો ડબ્બો છે, વ્યાસ 14 છે, ઊંચાઈ છે 20, બરોબર. બાજુની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કંપની ડબ્બાની વક્ર સપાટી ફરતે એક લેબલ લગાવે છે. અહીંયા તમે જોવો તો આ લેબલ લગાવે, પણ આખું આમ લેબલ નથી. લેબલમાં અહીંયા ઉપરના નીચે થોડોક ભાગ બાકી રાખી દીધો છે, બરોબર. જો આ લેબલ નળાકારમાં શીર્ષ અને તળિયેથી 2 સેન્ટીમીટર દૂર ચોંટાડે એટલે અહીંયા 2 સેન્ટીમીટરની જગ્યા રાખે છે, અહીંયા 2 સેન્ટીમીટરની જગ્યા રાખે છે. એવી રીતના અહીંયા ઉપર પણ 2 સેન્ટીમીટરની જગ્યા રાખે છે. એ તમારે યાદ રાખવાનું છે. તો લેબલનું ક્ષેત્રફળ આપણે ખાલી આ લેબલ છે એનું ક્ષેત્રફળ ગોતવાનું છે. ડન છે. તો ચાલો સૌથી પહેલા જોવો જોઈએ કે નળાકારનો વ્યાસ કેટલો કીધો છે. નળાકારનો વ્યાસ 14 સેમી છે. તો એટલે ત્રિજ્યા કેટલી થઈ જાય? તેથી ત્રિજ્યા બરાબર 14/2 બરાબર 7 સેન્ટીમીટર થાય. ભાઈ સાહેબ 14 અડધા 7 ઉડાડવો હોય તો ઉડાડી શકીએ. આ રહ્યું, ચાલો તો 7 સેન્ટીમીટર થાય. આ ત્રિજ્યા થઈ ગઈ. હવે તમે એક વસ્તુ નોટિસ કરો કે અહીંયાથી 2 સેન્ટીમીટર બાકી રાખી દઈએ, અહીંયાથી 2 સેન્ટીમીટર બાકી રાખી દઈએ અને આખું છે 20 સેન્ટીમીટર, બરોબર. એટલે આ લેબલની ઊંચાઈ શોધવી છે, આખી ઊંચાઈ નહીં. તો લેબલની ઊંચાઈ ટોટલ કેટલી છે? તો કે ડબ્બાની ઊંચાઈ એમાંથી આપણે આ ઉપરનો 2 અને નીચેનો 2 બાદ કરી દેવાનો. એટલે કે એમાંથી ઉપરના 2 વધતા નીચેના 2 બાદ કરી દેવાનો. ડબ્બાની ઊંચાઈ આપણને 20 કીધું છે, એમાંથી આ 2 ને આ 2 હું બાદ કરી દઉં. ચાલો 20 માંથી હું 4 બાદ કરી દઉં. 2 વત્તા 2 4 થાય, બાદ કરી દઉં એટલે આપણી પાસે આવી જાય 16 અને એકમ છે સેન્ટીમીટર.
તો આ શું થયું? લેબલની ઊંચાઈ થઈ, લેબલની ઊંચાઈ થઈ. હવે દોસ્તો મારી પાસે લેબલની ઊંચાઈ છે, એની ત્રિજ્યા છે, લેબલ આવી રીતના આમ ગોળ લગાડેલું છે, બરોબર. તો હવે મને એનું ક્ષેત્રફળ શોધતા આવડે. કેવી રીતના આવડે? તો એનું સૂત્ર મૂકો. ચાલો, નળાકારના ક્ષેત્રફળનું સૂત્ર આવે તો જોવો જોઈએ. આમ નળાકાર લેબલ એવી રીતના નળાકાર શબ્દ યુઝ કરું જેથી કરીને તમને ખ્યાલ આવે કે નળાકાર લેબલ નું ક્ષેત્રફળ બરાબર શું થાય? સૂત્ર 2πr/h 2 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા ત્રિજ્યા કેટલી મળી આપણને? તો કે ત્રિજ્યા ગોઈતી 7 અને ઊંચાઈ છે 16 એટલે ગુણ્યા 7 સૌથી પહેલા જ અહીંયા 7 ને ઉડાડી દેવાના, બરોબર. બહુ સહેલું થઈ જાય. હવે શું કરશું? તો કે 22 × 2 = 44 ગુણ્યા 16 એટલે 44 ગુણ્યા 16. હવે રફમાં હું અહીંયા 44 ગુણ્યા 16 કરી લઉં તો સૌથી પહેલા 0 1 4 4 1 4 4 વત્તા 6 4 24 નો 4 વધી પડી 2 6 4 24 ને 2 26 આવ્યા. તો અહીંયા વધે શું જોવો જોઈએ? તો કે અહીંયા 4 6 વત્તા 4 10 નો 0 વધી પડી 1 4 ને 5 ને 2 7 તો 704 આવ્યું, બરોબર. 704 લેબલનું ક્ષેત્રફળ આવે. અને એકમ શું હતો બધે? તો કે એકમ તમે જોવો સેન્ટીમીટર છે એટલે એકમ અહીંયા ક્ષેત્રફળ હોવાથી લખવાનું છે સેન્ટીમીટર વર્ગ. ખાલી સેન્ટીમીટર લખતા નહીં, બરોબર. સેન્ટીમીટર વર્ગ લખવાનું છે. આ છે રફકામ, અહીંયા મેં સાઈડમાં જવા દીધું છે એને, બરોબર. ચાલો, અને આ ચેપ્ટર્સની અંદર દાખલા જેટલા ઇમ્પોર્ટન્ટ છે ને, મારી દ્રષ્ટિએ એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ કોઈ કહી શકાય તો એ છે રફકામ. શું કામ? તો કે એમાં ગણતરીમાં જ મોટા ભાગે લોકોને ભૂલ થતી હોય. તો સૂત્ર અને રફકામ એ બેમાં તમારે પ્રોપર ધ્યાન દો એટલે આમાં ભૂલ પડે નહીં, દાખલા તમને પ્રોપર આવડી જાય. તો આમ લખવાની છે લાઈન કે લેબલનું ક્ષેત્રફળ. તો આમ લેબલ નું ક્ષેત્રફળ 704 સેમી વર્ગ છે. તો દોસ્તો આની સાથે સાથે સરસ મજાનો આપણો આ દાખલો પૂરો થઈ જાય છે. સાથે સાથે આપણું આ આખું સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય 9.2 અહીંયા આખું પૂરું થઈ જાય છે. હું 1-2 દિવસમાં જ આની PDF ફાઇલ છે તે વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં અહીંયા ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં મૂકી દઈશ, તમે ત્યાંથી જોઈ શકશો, બરોબર. અને આ કોર્સિસ નામના ઓપ્શનમાં જઈને જો તમારે પ્રોપર ગણિત શીખવું છે, તમને ગણિત અઘરું લાગે છે, ભૂલ પડે છે, તો થોડોક વિશ્વાસ રાખી અને તમે સરસ મજાનો ધોરણ 8 ગણિતનો કોર્સ ખરીદી લ્યો અને સંપૂર્ણ લાઇનસર તેમાં તમને બધી જ વસ્તુ જોવા મળશે, ભણવા મળશે, બરોબર. એકદમ ડિટેલમાં હરેક વસ્તુ ટાઈમ લઈને વ્યવસ્થિત સમજાવેલી છે. તો ચોક્કસથી તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. આશા રાખું છું દોસ્તો આ વિડીયો તમને ખૂબ ગમ્યો છે, આવડ્યું છે, તમને ગમ્યું છે. તો ચોક્કસથી તમારે વિડીયોને અત્યારે જ લાઈક કરી દેવાનો છે. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે તથા આ વિડીયોને તમારા મિત્રો સાથે ચોક્કસથી તમારે શેર કરવાનો છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે, નવા સ્વાધ્યાય સાથે. ધન્યવાદ.